બદલો ચુકાયો. એક ગાલ તો રહી જ સુરો. જેવા બેઠા એકચ્યુઅલી લાગી રસોઈઓ. મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેરમાં, જય આશાપુરામાં. આજનો ન્યૂ વ્લોગ શરૂ થઈ ગયો છે. વાગી ગયા છે 9 એટલે જાગી ગયા છે. સુબહ હો ગઈ છે. મારા જનીલભાઈ, સૂર્યાંશીબેન બે ભાઈ બહેન સ્કૂલ જતા રહ્યા. આપણે હવે શીતલ શું કરે છે આપણે જોઈ લઈએ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં, જય આશાપુરામાં. જો નજર વાળો મિત્રો. હા, જો પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ ગયું. નજર વાળું છું. તમે કેમ છો? મજામાં? હવે ઓયથી મને કાઢતા નહીં આવડે. તમે પાઇપ ખેંચવાની આમ તૂટી જાય મને બીક લાગે. આમાં મોટો જ ખોલવાનો. તૂટી જાય, લુગડા ધોવાઈ જાય, કોઈ દીધા કપડા બપડા બધું. ખાલી બીક લાગે. તૂટી જાય તો જો જાવ. તૂટી ના જાય. કપડા ધોઈ નાખ્યા બધા. સારું કર્યું. મૂકવી દીધા, બધું કરી નાખ્યું કામ. સારું, તો હાલો હવે ચા નાસ્તો કરી લઈશું આપણે. ચા તો પો, ચા તો પો. પાઈ ના મમ્મી તો આપણે મમ્મી વગર ગમતું નહીં ને. હા, મમ્મી વગર અધૂરું. 2-3 દાડા તો લઈ આવો છે. હા, મારા મમ્મીને લઈ આવવા પડશે. મને જ નથી ગમતું. તમને તો તમે એનો છોકરો ગમક ના ગમે, પણ મને નથી ગમતું. એમના વગર ફાવતું જ નહીં. ફાવતું નહીં. આ પેલું ઘરમાં બોલા ચાલો રે ને, તો ને પેલો આ તો બોલા ચાલો જ ના રે. સમજ્યા? પુના અંગત વાતો કરો. કોક નું કોક વાતો કરે છે. કોક નું કોક વાતો કરે એટલે મજા આવે. ઓમ હતું કરે છે ને. હાય ગાઈસ, આપણે જો આજ તો કોબી ટોમેટાનું શાક સુધારીને મસ્ત વઘાર નાખ્યું. જો કેવો કલર આવ્યો છે અને કેવું બન્યું છે કોમેન્ટ કરજો ગાઈસ. કમલેશે પોતે વઘાર્યું સુધારીને. મારી શીતલ બીમાર પડી ગઈ છે 2-3 દાડા માટે. અમારે રસોઈ મારે બનાવવી પડશે 2 ટાઈમ, ચા નાસ્તો બધું. તો ગાઈસ આપણને હેલ્પ કરજો, મદદ કરજો, કોમેન્ટ લખજો, શેર કરજો, વિડીયોને આગળ વધારજો. જો ગાઈસ સરસ સબ્જી બનાવી દીધી કોબી ટોમેટાની. એકલા તેલથી ચડવી છે, પાણી જરાય નાખ્યું નહીં. કોબીના શાકમાં પાણી નહીં નાખવાનું, તો સરસ મીઠું શાક બનશે, કોરું. મિત્રો, પપ્પા લોટ બાંધે છે રોટલીનો. રસોઈ નથી આવડતી, રસોઈ આવડી ગઈ આપણને. રસોઈ શીખી ગયા. સમય બધું શીખવાડે. જેમ સમય જાય ને એમ બધું શીખવું પડે ગાઈસ. જો લોટ બંધાય છે રોટલીનો સરસ, ને સબ્જી પણ બનાવી દીધી આપણે કોબી ટોમેટાની સરસ નકરી મસ્ત ધીમા તાપે સીજવી નાખી કોરી. અને આપણા મમ્મી હસે છે બીમાર પડ્યા એટલે. હસી. મિત્રો, આ લોકોને ખબર પડે ને બૈરા કઈ રીતના કામ કરે, લેડીઝ કઈ રીતના કામ કરે. જ્યારે હોય ત્યારે બકબક કરતા આપણે. એટલે હોય એને મહિનામાં 3 દિવસ રસોઈ કરવી પડે ને, આ લોકોને ખબર પડી જાય કે કઈ રીતના રસોઈ કરવી. જો લોટ બંધ થઈ ગયો છે. હા ગાઈસ, જો બાંધ્યો કોમેન્ટ મારજો. જો મમ્મી તો ઉતાસ રસોઈ કરી ખબર પડી જાય. હા, ખરેખર હો લેડીઝનો ધન છે ભાઈ. હો રસોઈ બનાવી એટલે બહુ કાઠી વસ્તુ છે. હો તો અમે કેટલું કામ કરતા, રસોઈ કરતા, તમને ખબર પડી હતી ને 2 દાડામાં. 2 દાડામાં તો આપણને ખ્યાલ આવી ગયો ગાઈસ. કા જો લોટ ઢીલો કરી નાખ્યો. લોટ ઢીલો થઈ ગયો. નોકી ડબ્બો ખાલી કરી 3 વખત તો થોડો નોખ્યા કોરો લોટ. ડબ્બો ખાલી કરી નાખશે. અરે થોડોક લોટ લેતા હોય જો આવું કર્યું તમે. ઢીલો થઈ ગયો લોટ લેતી આ થોડો હારો થઈ જાય. કમ્પ્લેટ કાઢી રસ પાણી નોખા ઠંડુ નાખ્યું નહીં. જાડો રેડા જેવો બનશે, પછી બહુ જાડો બનશે. જો
જા પાણી બોટલ લેતા લ્યા એ મંગળ એ તમે બોલ્યા ને એટલે હવે મંગળ ઊભો નહીં થાય. હા, તું શું કરે? મજા આવા? જોર આવા? હા ઊંચું દાખતો જોર આવા? આપણે રોધવાનું જ છે હો. હા નિશાળ ભણીને આવીને કોમ કરવાનું. હું કેવું જોર આવે ને? મારે જ રોધવું છે તને રજા આલ દેવી. હા હવ સારું તાણે હું નોકરી જાય. હવ તું નોકરી જજે 2 ટાઈમ રસોઈ નહીં બનાવીશ હમ. છોકરાને નિશાળ મૂકી આવીશ એને લઈ આવીશ કપડાં ધોશો? ઘર કામ મારે કરવાનું કપડાં? કપડાં તારે ધોવાનું વાસણ સુરું બેન કરશે. હા બાકી બધું મારું. ઓકે પોતું બેહીને મારવાનું હો. ગાઈસ અમાર તો સુરુબેન બનાવવા માંડ્યા રોટલી છે બની સરસ. ગાઈસ કોમેન્ટ કરજો મારી દીકરીએ રોટલી કેવી બનાવી છે. લોટ મેં બાંધ્યો તો એ લોયા પાડીને રોટલી બનાવવા બેઠા હવે. સવાર મેં સબ્જી બનાવી દીધી હતી કોબી ટોમેટાની સબ્જી સરસ. જો કેવું શાક બન્યું છે ગાઈસ કોમેન્ટ લખજો કોમેન્ટમાં. કેરીનો રસ પણ કાઢી નાખ્યો નહીં ફ્રીજમાં મૂકી દીધો ઠંડો થવા. આજ તો કામ કરવું પડે હો ને. અમારા મેડમ તો હૂતો છે શીતલ એમને તાવ આવી ગયો છે બીમાર પડ્યા છે. એ બોને આપણને જાણવા મળ્યું સમયને મોન આલવું પડે. હા શીખેલું હોય તો કામ આવે કોક દિવસ. હા હા ગાઈસ અમે તો બેસી ગયા હવે જમવા. કોબી ટોમેટાનું શાક સુરુબેને રોટલી બનાવી કેરીનો રસ. જનીલભાઈ અમાર હાવજ ક્યાં બેઠા જમી લેવું છે ને. હા અને ચટણી સુરુબેન સૂર્યાંશીબેન જમી લેવું છે ને બેટા. અમારા જો બીમાર તો પેલા બેહી જ ગયા જેવું ખાવા આવ્યું તૂટ પડો તૂટી પડ્યા નહીં. સબ્જી કેવી બનાવી? રસોઈયા સબ્જી સારી બનાવી ને. હા ખજો હો ને બે હાથે. જો મિત્રો પપ્પા આજે કઢી બનાવવા શીખી ગયો. પપ્પાએ મેથી નાખી દીધું. મેથી નાખી રહી નાખી ડુંગળી નાખી લીલો મરચો નાખ્યો. જો મસ્ત જો મસ્ત સસરાયું ના જો આ કઢી મૂક્યું છે કઢીનું. જો ગાઈસ આપણે હવે ઘણું સારું રસોઈ બનાવતા આવડી ગઈ છે. જો આ સસરા છે આ ચડી રહે એટલે આપણે કઢી અંદર નાખી દઈશું. ના એક બાજુ ખીચડી મૂકી દીધી છે. ખીચડી પણ ખીચડી મૂકી પણ દીધી થઈ જવા આવી છે ગાઈસ. તીખી કઢી ને ખીચડી હા, મસ્ત આજ તો દેશી ભોજન ખાવાનું છે. મસ્ત વરસાદ આવે છે ને એની વરસાદ સાથે પણ મિત્રો આવે છે આપણે અમારે. દેશી ભોજન ખાવામાં મજા આવે ગાઈસ. મસ્ત ની પપ્પા હવે સસરાઈ જશે. તો પપ્પાએ નાખી દીધી છે હવે છાશ. જો કઢી બની ગઈ ગાઈસ હવે ઉકળશે. હવે ઉકળશે. મસ્ત ની બે તીખી બની ગઈ છે. આપણે કાલનો દી હજી રસોઈ બનાવવાની છે. કાલ બપોર લગી પછી આપણે છૂટા. રાતથી કાલ હજે આપણે છૂટા રસોઈ બનાવ. કાલ બપોર સુધી બનાવવાની. બપોરે એક ટાઈમ મસ્ત ને આપણે તીખી બની ગઈ. હવે ઉકળશે મિત્રો ગાઈસ. કહેજો કેવી બની. હા. કેવી બની છે કોમેન્ટ લખજો. જો મિત્રો મસ્ત ની બની. ઉકળા પછી આપણે લીલો મરચો નાખીશું. જો ટીચી ટીચી નાખ્યા છે આપણે. રાખ્યું છે લીલો મરચો અને લસણ ને થોડું જીરું. મરચું નાખીશું. ગાઈસ આપણે કઢી છે એ બનાવી છે મસ્ત. કોમેન્ટ લખજો ગાઈસ આપણા હાથે બનાવી. આ ખીચડી પણ બનાવી જો છે નહીં આપણને આવડે ને હવે રસોઈ બનાવતા આવડી ગઈ. હા રસોઈ બનાવતા ફાવે ને. અમારા જેનિલભાઈ અમારા હાવજ શું કહે છે? હાવજ કેમ છે? પપ્પા કેવું બનાવે? સરસ સરસ બનાવે છે પપ્પા એમ કે છે. જો હવે અમે ગાઈસ વહેલા જમવા બેસી હવે અમને જમવાનું આ આપો. ઓહોહોહોહોહો.
છોકરો લેવાય નહીં એટલે આપો તો ખવાય. હા હું આપું. હવે અમે જમવા બેસી જઈએ છીએ. વાગી ગયા છે 7:30. જમી લઈએ. આ સુરુબેન જો તમાર શીતલ તો બીમાર છે, હુતા છે. અમે જમી લીધું, મેં રસોઈ બનાવી દીધી, જમવાનું જમાડી દીધું એમને. હવે આરામમાં હુતા છે. અમારી બેને વાસણ પણ ધોઈ નાખ્યા, સૂર્યાંશી બેને. અમારી દીકરી કામ કરતી થઈ ગઈ, હેલ્પ કરે થોડી ઘણી, મદદ કરે છે અમારી દીકરી. નહીં વાસણ તો એને જ બોધ્યા છે. વાસણ તો એમને જ બાંધ્યો નહીં, વાસણ ને કચરા પોતાનું બધું. શું કહેવું શુરુ ને હાવત તો નેચે ઊંઘ્યો હજો. હાલો તો ગાઈસ આપણે અહીંયા વાલો જો આપણે પૂરો કરીશું. હવે અવશ્ય અમને બધા હેલ્પ કરતા રહેજો, મદદ કરતા રહેજો, પેરી પેરી તમારી કોમેન્ટ લખતા રહેજો. જય માતાજી, જય ચેરમાં, બાય બાય અને ટીક.